વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવેલ ફૂડ પેટ્રોલિંગ વડોદરા શહેર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નિલેશ જાદડિયા સાહેબ નાના તરફથી સૂચનાઓ આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા સાહેબ નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ એસીપી શ્રી ડીજે ચાવડા સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઇકો સેલ સાયબર ક્રાઇમ MOBOના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ વડોદરા શહેર પોલીસની પકડ વધુ મજબૂત બનાવવા તેમજ પ્રજાજનોમાં સુરક્ષાની લાગણી રહે તે હેતુસર ફ્લેગ માર્ચ કરવામાં આવી।